નવરાત્રિની વાર્તા. નવરાત્રિની વર્તા. સ્નેહી 6 વર્ષની હતી. તેને તહેવારો ખૂબ ગમતા હતા. આજે સવારથી જ તેને કંઈક ખાસ લાગતું હતું. દાદી, દાદી, તે દોડતી દાદી પાસે ગઈ. આજે શું છે? બધે રંગબેરંગી રોશની કેમ છે? દાદીએ હસીને સ્નેહીના વાળ પર હાથ ફેરવ્યો. અરે મારી લાડકી, આજે તો નવરાત્રિનો પહેલો દિવસ છે. આ 9 દિવસ દેવી મા દુર્ગાની પૂજા થાય છે. સ્નેહીની આંખો મોટી થઈ ગઈ. નવરાત્રિ એ શું છે દાદી? મને એની વાર્તા કહો ને. દાદીએ સ્નેહીને પોતાની બાજુમાં બેસાડી અને વાર્તા શરૂ કરી. ઘણા વર્ષો પહેલા એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો. તેનું નામ મહિષાસુર હતું. તે ખૂબ જ ઘમંડી અને દુષ્ટ હતો. મહિષાસુર એટલો શક્તિશાળી હતો કે તેણે દેવોને પણ હેરાન કર્યા. તે બધાને ખૂબ જ પરેશાન કરતો હતો. કોઈ તેને હરાવી શકતું ન હતું. ધરતી પર દુષ્ટતા વધી ગઈ હતી અને લોકો ખૂબ દુઃખી હતા. બધા દેવો ચિંતિત થઈ ગયા. તેઓ ભેગા થયા અને વિચારવા લાગ્યા કે આ રાક્ષસથી કેવી રીતે છુટકારો મેળવવો. તેમને કોઈ રસ્તો દેખાતો ન હતો. ત્યારે બધા દેવોએ પોતાની શક્તિઓ ભેગી કરી અને તેમાંથી એક તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશમાંથી એક સુંદર અને શક્તિશાળી દેવી પ્રગટ થયા. તેમનું નામ હતું મા દુર્ગા. મા દુર્ગાએ મહિષાસુર સામે યુદ્ધ કર્યું. તે ખૂબ જ ભયાનક યુદ્ધ હતું. મહિષાસુર ખૂબ શક્તિશાળી હતું, પણ મા દુર્ગા તેની કરતાં પણ વધુ શક્તિશાળી હતા. 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અંતે મા દુર્ગાએ પોતાની શક્તિથી મહિષાસુરનો વધ કર્યો. દુષ્ટતાનો અંત આવ્યો અને ધરતી પર ફરી શાંતિ છવાઈ ગઈ. આ વાર્તા આપણને શીખવે છે કે હંમેશા સારાની જીત થાય છે અને ખરાબનો નાશ થાય છે. નવરાત્રિના આ 9 દિવસ આપણે મા દુર્ગાની પૂજા કરીએ છીએ અને તેમની શક્તિને યાદ કરીએ છીએ. દાદીએ પ્રેમથી સમજાવ્યું. સ્નેહીએ ખુશ થઈને તાળી પાડી. તો નવરાત્રિ એટલે સારાની જીતનો તહેવાર. હવે હું સમજી. ચાલો દાદી, આપણે પણ મા દુર્ગાની પૂજા કરીએ અને ગરબા રમીએ.